આજે 14 જાન્યુઆરી હતો। આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી રહી હતી। કાઈટ 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 ચી ના અવાજો ચારે બાજુ ગુંજી રહ્યા હતા। બધું જ આનંદમાં ડૂબેલું હતું, પણ એક નાના કબૂતરના જીવનમાં આજે તોફાન આવી પડ્યું હતું। તેનું નામ હતું ચીકુ। ચીકુ એક સાદું રાખોડી રંગનું કબૂતર હતું, જે આખા વર્ષ ઘરની ઓસરીમાં રહેતું। તેના બે નાના બચ્ચા હતા, ગુલાબી ચાંચવાળા, હજુ ઉડતા નહોતા। દરરોજ સવારે ચીકુ બહાર ઉડીને અનાજ લાવતો અને બચ્ચાને ખવડાવતો। આજે પણ તે ખુશખુશાલ ઉડ્યો હતો, પણ ઉત્તરાયણના જોશમાં કોઈએ એક ખતરનાક માંજાવાળી દોરી છોડી દીધી હતી। આકાશમાં એક મોટી લાલ પતંગ ઉડી રહી હતી। ચીકુ તેની તરફ જોઈને થોડું આગળ વધ્યો। અચાનક તેના પંખ પર કંઈક તીક્ષ્ણ લાગ્યું। એક જ પળમાં માંજાની દોરીએ તેના ડાબા પંખને કાપી નાખ્યો। લોહી વહેવા લાગ્યું। ચીકુ ચીસ પાડીને નીચે તરફ ધસી પડ્યો। તે ઘરની નજીકની ગલીમાં ધૂળમાં પડ્યો રહ્યો। પંખ કપાયેલો, શ્વાસ ઝડપથી ચાલતો, આંખોમાં દર્દ અને બેચેની। ઘરે બે નાના બચ્ચા ઓસરીમાં બેઠા બેઠા મા બાપની રાહ જોતા હતા। એક બચ્ચું બોલ્યું, બાપુજી આજે કેમ દેર થઈ ગયા? બીજું બોલ્યું, જરૂર આજે ઘણું અનાજ લાવશે, ઉત્તરાયણ છે ને। બંને નાનકડા ઉત્સુકતાથી આકાશ તરફ જોઈ રહ્યા હતા, પણ ચીકુ તો નીચે જ પડ્યો હતો, ઉડી શકતો નહોતો। સાંજ પડી। પતંગો ધીમે ધીમે ઉતરવા લાગી। ચીકુ હજુ પણ સ્થિર થઈને પડ્યો હતો। તેના મનમાં એક જ વિચાર હતો, મારા બચ્ચા એ ભૂખ્યા હશે, મારે પહોંચવું જ પડશે, પણ શક્તિ નહોતી। લોહી વહેતું રહ્યું। રાત થઈ। બે બચ્ચા હજુ પણ રાહ જોતા હતા। એક બોલ્યું, બાપુજી આવશે ને? બીજું રડવા લાગ્યું, મને ભૂખ લાગી છે। બાપુજી ક્યાં છે? દૂરથી એક નાનકડો છોકરો આવ્યો। તેણે ચીકુને જોયો। તેના પંખ પર લોહી અને માંજાના ટુકડા અટવાયેલા જોઈને તેની આંખો ભરાઈ આવી। તેણે ચીકુને ધીમેથી ઉપાડ્યો અને ઘરે લઈ ગયો। મમ્મી, આ કબૂતર ઘાયલ છે, બચાવીએ। પણ ચીકુની આંખોમાં હજુ પણ એક જ પ્રાર્થના હતી, મારા બચ્ચા સુધી પહોંચી જાઉં। અને એ રાતે ઘરની ઓસરીમાં બે નાના બચ્ચા એકબીજાને ચાંપીને બેઠા રહ્યા। તેઓને ખબર નહોતી કે તેમના બાપુજી કદી પાછા નહીં આવે। ઉત્તરાયણનો આનંદ તો ઘણા માટે હતો, પણ એક નાના કબૂતરના પરિવાર માટે તે એક અંતરિયાળ દુઃખ બની ગયો। ક્યારેક આપણે આનંદમાં ભૂલી જઈએ છીએ કે આકાશમાં ઉડતી પતંગો નીચે કેટલાક જીવોના સપના કાપી નાખે છે।